સૌથી પહેલી વાત દોસ્તો, જો તમારા ઘરમાં કોઈ બાળક હોય ને તો એને લઈને આ ફિલ્મ જોવા માટે જરૂર જાજો. બીજી 70 ફિલ્મ મૂકી દેજો, પણ આ એક ફિલ્મ એને જરૂર બતાવજો. હું કામ આવું કહું છું એની આપણે વાત કરીએ. દોસ્તો, ચાતર નામની જે ફિલ્મ આવી છે ગુજરાતીમાં, એ કોઈ એક ફિલ્મ નથી, એ એક સંદેશો છે. કેનો સંદેશો? તો કે તમારી ભૂલાઈ ગયેલી ગામડાની પરંપરાને જીવિત કરવાનો. આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે લોકો આરે વ્યવહાર હતા, એને ફરીથી રિબિલ્ડ કરવાનો આ એક પ્રયાસ છે. છોકરાઓ ધારે તો શું કરી શકે એ વસ્તુ તમને આ પિક્ચરમાં જોવા મળવાની છે. અને એક છોકરો ધારે અને એ વસ્તુ હાંસલ કરવા માટે એ શું સ્ટ્રગલ કરે છે અને સમાજની કેટલી પરિસ્થિતિમાંથી બહાર નીકળીને એ વસ્તુ લગી પહોંચે છે, એની કાચી પણ લાગણીથી સભર આખી આ કહાની છે, જે તમને છેલ્લે ઇમોશનલ કરીને જાય. બહુ જોરદાર, બહુ સટીક રાઇટિંગ એ બહુ મસ્ત પિક્ચર આવી છે. તમે ગુજરાતી સિનેમામાં ગમે એના ફેન હો, તમે વિક્રમ ઠાકોરના ફેન હો, તમે મલ્હારભાઈના ફેન હો, ગમે એના ફેન હો, પણ આ પિક્ચર મારા ભરોસે એક વખત છોકરાને લઈને જોવા જરૂર જાજો. છોકરા ના હોય તો પણ તમે આ પિક્ચર જોવા જાજો, કારણ કે આ પિક્ચર તમને ડેફિનેટલી આમ ગદગદ કરીને જાહે. છોકરાઓની એક્ટિંગ, છોકરાઓની સ્ટોરી જે રીતે બતાવી છે પડદા ઉપર, અને કંઈક કરી બતાવવાની ભાવના, સમાજને બદલવાની ભાવના, આ બધી જ વસ્તુ તમને ડિટેલિંગ આ પિક્ચરમાં જોવા મળવાની છે. તમને અમુક જગ્યાએ દેશી વાઇબ પણ આવવાની છે, ગામડાની મ્યુઝિક પણ આવશે, કોમેડી પણ આવશે, અને ભેગું એક એવી સોલિડ સ્ટોરી તમને આપશે ને કે ભાઈ તમે એમ કહો કે નહીં ભાઈ, વન્સ ઇન અ લાઈફ ટાઈમ. કે બહુ જ ઓછી આ પ્રકારની પિક્ચર બનતી હોય છે. પિક્ચરની અંદર તમને એ વસ્તુ જોવા મળવાની છે કે કોઈ પણ વસ્તુને બદલવી હોય, કોઈ પણ વસ્તુમાં ચેન્જ લઈ આવવો હોય તો કઈ રીતે આવે, અને છોકરાઓ ખાસ કરીને જો કોઈ વસ્તુને ધારે તો એ વસ્તુને કઈ રીતે પૂરી કરે છે, એની આખી વાત બતાવવામાં આવી છે. ભાઈ મેં આ પ્રકારની પિક્ચર આની પહેલાં ગુજરાતીની અંદર ઢ પિક્ચર આવી હતી, જોઈ હતી. ચિલ્ડ્રન માટેની પિક્ચર હતી, આઉટસ્ટેન્ડિંગ પિક્ચર હતી, અને પછી આ પિક્ચર જોઈ છે. હું દિલથી કહું છું તમને કે આ પિક્ચર એક વખત તમે જરૂર જોવા જાજો. અને આ પિક્ચર કેવા લોકો માટે છે? તો કે જે લોકોને કોમેડી જોવી ગમતી હોય, જે લોકોને એક્શન જોવી ગમતી હોય, એ લોકો આ પિક્ચરથી બોર થઈ જાય. ભલે ફક્ત 2 કલાકની પિક્ચર છે, પણ એવા લોકો આ પિક્ચરને સમજી શકશે, એવા લોકો આ પિક્ચરને એક્સેપ્ટ કરી શકશે, જે લોકો સમાજમાં બદલાવ લાવવાની ભાવના ધરાવતા હોય, જે લોકોને ખબર હોય કે ભાઈ ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે અને કાંઈક કરવું છે આપણે, પણ કંઈક કરી શકતા ના હોય, એના માટે રસ્તો બતાવતી આ પિક્ચર છે. તો તમારામાં પણ જો કંઈક લાગણી વધી હોય, તમારામાં પણ જો કંઈક આપણા દેશને, આપણા ગામને કંઈક સુધારવાની કંઈક ઈચ્છા હોય, તો આ પિક્ચર તમે આની હારે કનેક્ટ થઈ શકશો. દોસ્તો, આ પિક્ચરને હું આરામથી 8ની રેટિંગ આપવા માગું છું. બાકી તમને આ પિક્ચર કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને કહેજો. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હું મળીશ તમને નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.